પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાતા નવી દિલ્હી ખાતેથી એનસીડીસીની એક ટીમ પંચમહાલની મુલાકાતે આવી છે. એનસીડીસી નવી દિલ્હીથી આવેલી ટીમ દ્વારા પંચમહાલ જિલ્લાના જુદા જુદા અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે પહોંચી અને સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. ટીમ દ્વારા સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી ડસ્ટિંગ તેમજ દવાના છંટકાવ અને કાચા તેમજ પાકામાં મકાનોની તિરાડોમાં પૂરવામાં આવેલી દવાની કેટલી અસરકારકતા છે તે તપાસવામાં આવી હતી. જેટલા શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસના કેસો રિપોર્ટ થયેલા છે અને જેમાંથી 7 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7 જેટલા મૃત્યુ થયેલા છે, જેમાં ચાંદીપુરા વાયરસ પોઝિટિવથી 4ના મૃત્યુ થયેલા છે. અત્યારે હાલમાં એનસીડીસી નવી દિલ્હીની ટીમ અત્યારે આવી છે અને જે પોઝિટિવ કેસો છે એના ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. સ્થાનિક આરોગ્ય તંત્રમાં જે છે તિરાડો પૂરવાની કામગીરી ચાલી રહી છે. જે કાચી માટીના મકાનો છે એ મકાનોને 5% પહેલીથી અંતે ડસ્ટિંગની કામગીરી અને આઈઆરએસની કામગીરી ચાલી રહી છે.